કોઈ પણ દેશનું ભવિષ્ય ક્યાં બને છે? એના ક્લાસરૂમમાં. અને આ જ ક્લાસરૂમના પાયાને મજબૂત કરવા માટે એક ખૂબ જ મહત્વના મિશનની આજે આપણે વાત કરવાના છીએ. એ છે નિપુણ ભારત મિશન. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આ પાયાનું શિક્ષણ એટલે કે ફાઉન્ડેશનલ એજ્યુકેશન આટલું બધું જરૂરી કેમ છે? જુઓ, વાત બહુ જ સિમ્પલ છે. કોઈ મકાનનો પાયો જ કાચો હોય તો એની પર ગમે તેટલા માળ ચણો એ ટકશે? નહીં ટકે, બરાબર ને? બાળકોના ભણતરનું પણ બસ આવું જ છે. જો શરૂઆતમાં જ એમને બરાબર વાંચતા લખતા અને સામાન્ય ગણતરી કરતા ના આવડે તો પછી આગળ જઈને એમની આખી ભણતરની ગાડી અટકી જાય છે. તો બસ આ જ મોટા પડકારને પહોંચી વળવા માટે ભારત સરકારે એક મિશન લોન્ચ કર્યું અને એનું નામ છે નિપુણ ભારત. ચલો જરા ઊંડાણમાં સમજીએ કે આ મિશન શું છે અને એ કેવી રીતે ભારતના શૈક્ષણિક ભવિષ્યને આકાર આપશે. નિપુણ, આ શબ્દ પાછળ એનો આખો હેતુ છુપાયેલો છે. એનું પૂરું નામ છે નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરેસી. હવે આમાં સૌથી મહત્વના શબ્દો કયા? રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ મતલબ કે ખાલી પોપટની જેમ વાંચી નથી જવાનું, પણ શું વાંચી રહ્યા છીએ એ સમજવાનું પણ છે. અને બીજું છે ન્યુમરેસી, એટલે કે અંકો સાથે કામ પાર પાડવાની આવડત. બસ આ જ તો આ મિશનનો મૂળ મંત્ર છે. એકદમ સરળ ભાષામાં કહીએ ને તો આ મિશનનો એક જ ટાર્ગેટ છે: પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન, જેને ટૂંકમાં FLN કહેવાય છે. કેમ? કારણ કે આ બે એવી સ્કિલ્સ છે જે શીખવાનો દરવાજો ખોલે છે. જો તમને વાંચતા અને ગણતા આવડતું હોય તો જ તમે આગળ જતા વિજ્ઞાન, સમાજવિદ્યા કે બીજું કંઈ પણ શીખી શકો. આ તો એ પાયો છે જેના પર જ્ઞાનની આખી ઇમારત ચણાય છે. ઓકે, તો આ યોજના છે એનો હેતુ પણ સમજાઈ ગયો. પણ સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળશે? કયા બાળકો પર આ મિશન ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે? એ પણ બિલકુલ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ મિશન ખાસ કરીને બાલવાટિકાથી લઈને ધોરણ 3 સુધીના બાળકો માટે જ છે. હવે વિચાર એ આવે કે આ જ ઉંમર કેમ? કારણ કે સાયન્સ પણ કહે છે કે આ જ એ સમયગાળો છે જ્યારે બાળકનું મગજ સ્પોન્જ જેવું હોય છે. એ જે જુએ છે, જે શીખે છે એ બધું ઝડપથી ગ્રહણ કરી લે છે. જો આ સ્ટેજ પર પાયો પાક્કો થઈ ગયો તો પછી આગળની સફર ઘણી આસાન બની જાય છે. ચલો, તો આપણને ખબર પડી ગઈ કે મિશનનો ગોલ શું છે અને કોના માટે છે. પણ હવે સૌથી મહત્વનો સવાલ કે આ બધું થશે કેવી રીતે? મતલબ, આ મિશન શાળાઓમાં, ક્લાસરૂમમાં કામ કેવી રીતે કરશે? એના મુખ્ય ભાગો કયા કયા છે જેના પર ફોકસ કરવામાં આવશે? જુઓ, આ મિશન મુખ્યત્વે 4 પિલર એટલે કે 4 આધાર સ્તંભો પર ઊભું છે. પહેલું છે પાયાની સાક્ષરતા, મતલબ કે બાળકોને બરાબર વાંચતા અને લખતા શીખવવું. બીજું છે પાયાનું અંક જ્ઞાન, એટલે કે સરવાળા, બાદબાકી જેવી બેઝિક ગણતરી. હવે આ બંને વસ્તુઓ કોણ શીખવશે? શિક્ષક. એટલે ત્રીજો અને સૌથી અગત્યનો પિલર છે શિક્ષકોની ટ્રેનિંગ. અને ચોથું, બાળકોને ભણવામાં મજા આવે એ માટે રસપ્રદ પુસ્તકો અને ટીચિંગ મટીરિયલ, જેને આપણે TLM કહીએ છીએ, એ પૂરું પાડવું. હવે આટલા મોટા અને મહત્વપૂર્ણ મિશનને જમીન પર ઉતારવા માટે એક મજબૂત સંસ્થા તો જોઈએ જ ને. તો આની જવાબદારી સોંપવામાં આવી છે NCERTને, એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. આપણે સૌ NCERTના પુસ્તકો વાંચીને મોટા થયા છીએ. આ એ જ સંસ્થા છે જે દેશભરમાં અભ્યાસક્રમ અને ભણતરની સામગ્રી તૈયાર કરવામાં માસ્ટર છે. કોઈ પણ કામ શરૂ કરીએ તો એનો એક ટાર્ગેટ તો હોવો જ જોઈએ, એક ડેડલાઇન હોવી જોઈએ. તો પછી નિપુણ ભારત મિશનનો ટાર્ગેટ શું છે? સરકારે શું લક્ષ્ય નક્કી કર્યું છે અને એને ક્યાં સુધીમાં પૂરું કરવાનું છે? ઓકે, તો આ મિશનની શરૂઆત થઈ હતી 5 જુલાઈ 2021ના રોજ. અને એને પૂરો કરવા માટે એક ટાર્ગેટ યર પણ નક્કી કરવામાં આવ્યું છે, અને એ છે વર્ષ 2026-27. મતલબ કે સરકાર પાસે આ મોટા પરિવર્તનને હકીકતમાં બદલવા માટે લગભગ 5 થી 6 વર્ષનો સમય છે. અને એ લક્ષ્ય શું છે એ બરાબર સાંભળવા જેવું છે. ટાર્ગેટ એ છે કે વર્ષ 2026-27 આવે ત્યાં સુધીમાં ધોરણ 3માં ભણતું દરેકે દરેક બાળક પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાનમાં નિપુણ હોવું જોઈએ. આનો મતલબ એ છે કે દેશના ખૂણે-ખૂણામાં, દરેક શાળામાં ક્લાસ 3 પાસ કરનાર બાળકને વાંચતા, લખતા અને ગણતા આવડતું જ હોવું જોઈએ. આ એક બહુ મોટી નેશનલ એમ્બિશન છે. ચાલો, મિશન શું છે, કેવી રીતે કામ કરશે એ બધું આપણે જોયું. પણ થોડું પાછળ જઈને વિચારીએ, આ બધી મહેનત શા માટે? જો આ મિશન સફળ થઈ જાય તો એની અસર શું થશે?
બાળકોના ભવિષ્ય પર અને આખા દેશ પર એની શું અસર જોવા મળશે? આની અસર એક સાંકળ જેવી છે. વિચારો, જે બાળકને ક્લાસરૂમમાં બધું સમજાય છે, જે વાંચી શકે છે, એનો કોન્ફિડન્સ ક્યાં પહોંચશે? એને સ્કૂલે આવવામાં મજા આવશે. અને જ્યારે બાળકોને ભણવામાં રસ પડે છે, ત્યારે તેઓ અધવચ્ચેથી શાળા છોડી દે, જેને આપણે ડ્રોપઆઉટ કહીએ છીએ, એનું પ્રમાણ પણ ઘટે છે. ટૂંકમાં આનાથી પ્રાથમિક શિક્ષણની આખી ગુણવત્તા જ સુધરી જાય છે. ઓકે, તો આપણે ઘણી બધી વાત કરી. હવે ચલો ફટાફટ આખા મિશનના જે મુખ્ય મુદ્દાઓ છે એને એકવાર રિવાઇઝ કરી લઈએ, જેથી એ બરાબર યાદ રહી જાય. તો બસ આ 5 વસ્તુઓ મગજમાં ફિટ કરી લેવાની છે. પહેલું, યોજનાનું નામ નિપુણ ભારત મિશન. બીજું, ક્યારે શરૂ થઈ? 2021માં. ત્રીજું, મુખ્ય ટાર્ગેટ શું છે? પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન એટલે કે FLN. ચોથું, કોના માટે છે? પ્રી પ્રાઇમરીથી ધોરણ 3ના બાળકો માટે. અને પાંચમું, ડેડલાઇન શું છે? 2026-27 સુધીમાં આ ટાર્ગેટ પૂરો કરવો. બસ આ 5 પોઈન્ટ્સ એટલે નિપુણ ભારત મિશનનો સંપૂર્ણ